હાલ્યો આ તમારી ચા નાસ્તો લેતો હે તો હાલ્યો મેં આજો સુખડી બનાવી હતી ના ના આ લોકોને કાલ બપોર વચાળે કે મમ્મી સુખડી બનાવી દે ને તો મેં એક થાળી બનાવી હતી તો મેં તમારા માટે 2-3 બટકા રાખી મૂક્યા નકર આ બધા ખાઈ જાય એવા જ હાલ્યો ખાવ ને ભાઈ લ્યો ને પછી તમે ક્યાં ખાવ તમે આખો દિવસ પછી કારખાને ઓફિસે વહી જાઓ એ તે ને તો હું શું કહું છું આ બધી આપણી સોસાયટીની બાયું છે ને કાલ વાત કરતી હતી એ કે અહીંયા શ્રાવણ મંથનો એ કે સેલ ભરાણો છે ને તો બધી સાડી લેવા જવાની છે તો હું એ જ વિચારું છું મેં કીધું હવે તો દિવાળી આવશે તો મેં કીધું હું ખરીદી કરી જ લઉં એમ સાડીની એમ પછી હું દિવાળી આપણે ભાવ પછી વધી જાય કે ન વધી જાય અને આ સેલ છે તો થોડુંક ઘણું તો પછી સસ્તું થાય ને એમ તો હું એમ કહું છું કે ના ના મારે બહુ નથી લેવી મારે ખાલી 10-12 જ લેવી છે મારે પછી વરસ ચાલે ને એમ તો તમારા પાસે પૈસા હોય તો દ્યોજો તમે મને જે આપો એ જેટલા પૈસા આપશો ને એટલા પૈસાની હું સાડી લઈશ હા આ તો તમે મને પૂછો છો તો હું તમને કહું છું કે લો ને મારે 12 સાડી લેવી છે તો 70-90 હજાર જેવું દેજો હા તે નથી તમારા પાસે કેદી નથી હોતા તમે મને એમ કહો તો તમે દર વર્ષે તમે મને એમ કહો છો કે આવતા વર્ષે કેદી તમારે મને આપવાનું છે એમ નહીં તમારી બેનને જો 500 રૂપિયા આપવાનો હોય તો તમને મંદી નથી નડતી અને મારી વખતે મંદી નડી જાય તમને પાણી આપું એમ લઈ લો ઊભા થઈને સાચી નથી પૈસા મને કયો મારે બધી આ બાઈન પર જવાબ આપવાનો હોય સાચી નથી દેવાના તો હવે છે ને તમે ઊભા થઈને જ પાણી લઈ લો